શહેરના વિકાસ માટે મહત્વની ગણાતી કોર્પોરેશનની દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન આજે આજવા રોડ વિસ્તારમાં ઉગ્ર ઘર્ષણ સર્જાયું હતું। ઇબ્રાહિમ બાવા આઈટીઆઈ પાસેના મુખ્ય ટીપી સ્કીમના રસ્તા પરના ગેરકાયદે દબાણો દૂર કરવા પહોંચેલી કોર્પોરેશનની ટીમ અને સ્થાનિક રહીશો વચ્ચે મોટો વિવાદ થતાં પોલીસને મામલો શાંત પાડવા માટે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી। શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કોર્પોરેશન દ્વારા ગેરકાયદે બાંધકામો અને દબાણો તોડવાની કામગીરી ચાલી રહી છે। આજે ટાઉન પ્લાનિંગ અને દબાણ શાખાની ટીમ આજવા રોડ પર પહોંચી હતી। મુખ્ય ટીપી રસ્તા પરના દબાણો હટાવવાની કામગીરી શરૂ થાય તે પહેલા જ સ્થાનિક રહીશોએ તેનો ઉગ્ર વિરોધ શરૂ કર્યો હતો અને કામગીરી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો। સ્થાનિક રહીશોનો વિરોધ આક્રમક બનતા કોર્પોરેશનની ટીમ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા। પરિસ્થિતિ વણસતા ત્યાં હાજર પોલીસ કાફલાએ સૌપ્રથમ રહીશોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વિરોધીઓ ન માનતા આખરે પોલીસને હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી। પોલીસના લાઠીચાર્જ અને ભાગદોડના કારણે વિસ્તારમાં થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી। આ ઘટનામાં 2 થી 3 જેટલા વ્યક્તિઓને ઈજા પહોંચી હોવાની માહિતી જાણવા મળે છે। જો કે પોલીસે કડક વલણ અપનાવતા મામલો થાળે પડ્યો હતો। પોલીસની કાર્યવાહી બાદ કોર્પોરેશન દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ ફરીથી શરૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। શહેરના વિકાસ માટે નડતરરૂપ એવા દબાણો સામે કોર્પોરેશનની ઝુંબેશ સતત ચાલુ રહેશે તેવું તંત્ર દ્વારા જણાવાયું છે। उठवा दे नहीं यार अबे मारी थी वीडियो टुकी टुकी